આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ જોવા મળ્યો છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। શનિવારે કચ્છ અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ ગોંડલમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા। કમોસમી વરસાદના લીધે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો મોડાસા શામળાજી હાઈવે ઉપર કમોસમી વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી હતી। અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને મુશ્કેલી વધી હતી। બીજી બાજુ જોવા જઈએ તો દ્વારકાના ભાણવડમાં મિની વાવાઝોડું સર્જાયું। કચ્છના અંજારમાં પવન સાથે પડેલા વરસાદના કારણે કથા મંડપ ઉડ્યો। ગુજરાતમાં વાતાવરણને લઈને અંબાલાલ પટેલની આગાહી, જેમાં 16 એપ્રિલથી રાજ્યમાં ભારે ગરમીની શરૂઆત થશે। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા। રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે, જેમાં અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચાનક જ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો છે। આ દરમિયાન એસજી હાઈવે, ગોતા, વંદે માતરમ, રાણી વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થયો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ વરસ્યું છે। બીજી બાજુ જોવા જઈએ તો કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો।